ગાઈસ કેમ છો મજામાં છો જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને તો આપણે જઈએ છીએ પાર્ટીમાં રેડી બેડી થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ આપની એનએસ મતલબ એનએસ ભીમાસરમાં રાખી પછી જાસીએ પાર્ટીમાં હા ગાંધધામમાંથી જાસી પાર્ટીમાં તું મને બોલાવી દેવ છું અયો તો ઠીક છે રેડી બેડી થઈ ગયા છે ફાઇનલી હવે જઈએ છીએ પાર્ટીમાં કેમ કા કંપનીની તરફથી કાલગીર કંપની તરફથી છે પાર્ટી તો જઈએ છીએ પાર્ટીમાં નવરાત્રિની પાર્ટી રાખેલી છે લાસ્ટ ડેમાં એટલે કાંઈક વચ્ચે કાંઈક રાખી દઈએ હવે એ નવરાત્રિમાં કેમ આવે કંપનીને આપણે એવી પુષ્પાસ નથી કરતા આપણે ઠીક છે હવે જરાક નીકળી છીએ ભીમાસમ બસ આવશે લેવા ઉંથી જશે કંપનીમાં તો ચાલો રેડી બેડી થઈ ગયા છે હવે જરાક કંપનીમાં જઈએ કંપનીમાં શું પાર્ટીમાં જઈએ ડેલી કંપનીમાં જઈએ અને કાલે ઓલરેડી રવિવાર છે જલસા કરશી તો વિડીયો બનાવશી મિની વ્લોગ પણ બનાવશી હમણાં વિડીયો એક બે વિડીયો શૂટ કરી લીધો છે હવે જરાક નીકળીએ ભીમાસર થોડી ગરમી થાય છે વરસાદ ન આવે તો જ અમે હોલમાં જ છે કાંઈ બહાર નથી હોલમાં જ છે જોઈએ વાં લોકેશન કહી દઉં તમને ગાંધીધામ જે ચકડો છે ચકડાકાણા કેપીટી ગ્રાઉન્ડના બાજુમાં આંબેડકર વાં છે તો જઈએ ચલો तो गाइस केम छो घना दिवस बाद आज देखाना केम
નવરાત્રિના પાર્ટીની જે વિડીયો છે એ શરદ પૂનમ પણ હાલી ગઈ, શનિવાર પણ હાલે ગયો, રવિવાર પણ હાલે ગયો, આજે છે બુધવાર. 3-4 દિવસ વિડીયો નથી ઉતાર્યું કરે, આજે ચાલુ કરું. ઠીક છે ને એ વિડીયો મને 5-6 દિવસનો ભેગો છે. મતલબ વીએનમાં એડિટિંગ કરીશ ને પછી બધી ક્લિપ ભેગી આવી જશે. તો ઠીક છે ને આજે કંપનીમાં જવાનું છે તો આજે એડિટિંગ કરીશ ને કાલે ગુરુવારે સાંજે અપલોડ કરીશ. ઠીક છે ને હમણાં દુકાન હતો અને આ જવો મોસમ જેવું તમે શિયાળા આવે હવે ઠંડી ફૂલ પાસે હું 9 ધોઈને તૈયાર રેડી થઈ ગયો. હવે બસ ચા નાસ્તો બની જઈશ કંપનીમાં. હજી પણ પાણી ભરવાનું હજી પણ કાંઈ સુકવાનું નથી હે ને. બસ થોડીક વારમાં નીકળીશ કંપનીમાં ને નવરાત્રી વિડીયો પાછળ ન જોતો પાછળ હજી જોઈ લેજો. ફૂલ મજા આવી ગઈ. ઠીક છે ને સ્ટોરી પણ રાખી છે પછી 5-6 દિવસ રાખી. ઠીક છે ને શિયાળ આવે છે, દિવાળી પણ આવે છે, બધું હવે જોવું પડશે મને કાંઈક. ઠીક છે ને કંપનીમાં હમણાં લેવાનો વિચાર છે. મતલબ હું એપ્રિલ 1 સાલનું આવે પછી લેવાનો કાંઈક વિચાર છે. તો જોઈએ જો લઈ લે તો હારો તો મારું કામ આવી જાય. ઠીક છે તો બને જે વિડીયોમાં જે આગળ શું થશે કંપનીમાં જવાનું છે શું થશે શું નહીં. તો ગાઈસ ફાઇનલી કંપનીમાંથી રિટર્ન વળી આવ્યો છું. હવે જાઉં છું ઘરે, જોઈ શકો છો તમે. અને આ તો જગ્યા તમને ડેલી ખબર જ હશે, હું અહીંયા જ બનાવું છું વિડીયો. ને આ જગ્યાએ ઘણું લોકેશન ફેમસ થઈ ગયું છે કેમ કે અહીંયા તો હવે જ્યારે પણ સવારે આવું કે જાઉં તો કોઈક ને કોઈક વિડીયો બનાવતો, કોઈક ને કોઈક ક્યારેક ને ક્યારેક ઊભો જ હોય અહીંયા. હું પણ ઊભો જ છું. હવે કોઈક બીજા કોઈ જતા હોય તો જોતા જાય. ઠીક છે ને હમણાં તો હજી કોઈ નથી તમે. ઠીક છે હું કહેતો પહેલાં વિડીયો બનાવી લો, અમે ઘરે જવાનું જ છે. એક 6 વાગે વિડીયો પણ અપલોડ કરવાનો છે, કોમેડી વિડીયો. અને આજે પાણી પણ ખાલી નહીં થયો છે, એ થઈ જશે આરામથી. ઠીક છે ને હવે બસ કાલે હવે કઈ શિફ્ટ છે, પરમડી કઈ શિફ્ટ છે, ક્યારેક નિકીનો કે શિફ્ટ કઈ નાખી દે. મતલબ સીમાં તો નહીં નાખે, A-Bમાં કે જનરલ A-B અને G ગમે તમે ઠોકી દે. આપણો સાહેબ છે કાંઈ નક્કી ન કહેવાય. ઠીક છે બસ હું કંપનીમાં જસ્ટ ગાયો છે. હવે જાઉં છું ઘરે. હું પહેલાં વિડીયો બનાવેલું વળી પછી ઘરે જઈશ તો હવે શું માલ છે શું નથી ખાઈશ પીશ, ખાઈશ, ભૂખ લાગે છે. જ્યારે સવારે ચા નાસ્તો કરી જાઉં પેટ ભરેલું, પછી કામ કરતે કરતે બપોરે 1 વાગે તે હું ખાવાનું જોઈએ ત્યારે પણ ખાઈ દબાઈ પેટ ફૂલ ભરે છે. પછી તમારે કામ કરીને 4 વાગે ચા પીવાથી ભૂખ તો મટે નહીં, ચા પીવાથી કાંઈ થાય નહીં. તો અમે તો ખાલી ચા પીધી, નીંદર આવતી ચા પી લઉં. તો 4 વાગે ચા પીધી કંપનીમાં જ. પછી આતે ભૂખ લાગી જાય. હવે ઘરે જાઉં કાંઈક નાસ્તો બાસ્તો ખાઈ લઉં, પછી ખાઈને સૂઈ જઈશ. કાલે ડેલીનું એવું રૂટિન છે. દિવાળી આવે છે કાંઈક અલગ રીતે કાંઈક કરું હું. તો બસ હવે જાઉં છું ઘરે. તો ઘરે શું આવશે તમને જો બતાવું. થોડાક મિની વ્લોગના શોર્ટ ઉતારી લઉં. તો ગાઈસ હવે અંધારું થઈ ગયું, તમે જોઈ શકો છો, દેખાતો હશે નહીં. ઠીક છે તો કંપનીમાં કેસર વાળી હતી, પછી દુકાને જ્યાં લાઇટ બાઇટ લગાવવાની હતી અમારે ખેતરપાટ દાદાને. દિવાળી આવે છે, લાઇટ બાઇટ લગાવી નાખી છે, ચાલુ પણ થઈ ગઈ. ફોટો તમને બીજી ક્યારેક વ્લોગમાં બતાવીશ. કોઈ નથી નાતો બસ બીજી વ્લોગમાં બતાવીશ. પણ હાલમાં બંધ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે, અંધારો પણ થઈ ગયો છે. વિડીયોને અહીં એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય એન્ડ ગુડ નાઇટ.